ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે અને આ ચૂંટણી આ મિડ કે જાન્યુઆરીમાં થશે એવું લાગે છે. આ ચૂંટણીમાં 66 મ્યુનિસિપલ પાર્ટીઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની લડાઈ થશે. પણ ભાજપમાં જ આંતરિક લડાઈઓ ભડકી પડી છે, જે પાર્ટીને મુશ્કેલીમાં મુકાઈ રહી છે. ભાજપે અત્યાર સુધીમાં 215 સીટ વિના ચૂંટણી જીતી લીધી છે. આમાંથી 196 સીટ મ્યુનિસિપલ પાર્ટીઓની છે. કોંગ્રેસના ઘણા ઉમેદવારો પાછા ખેંચાયા છે અને તેના પાછળના પોલીસના દબાણના આરોપ લાગ્યા છે. પણ ભાજપના અને અંદરની ગડબડ ચાલી રહી છે. વડોદરામાં ઝઘડા થાય છે, સુરતમાં 17 ઉમેદવારો માટે લોબિંગ ચાલુ છે અને અમદાવાદમાં તો ભીષણ આંતરિક લડાઈ ચાલી રહી છે. તેમજ ફ્રોડના દાવા પણ ઉઠ્યા છે પાર્ટી પર. પાર્ટીના નિયમો અનુસાર 60 વર્ષથી વધુ વયના ઉંમરવાળા લોકોને ટિકિટ નથી આપવાની, પણ આરોપ એ પણ છે કે કેટલાક લોકો દસ્તાવેજો બદલીને પોતાના યુવા દેખાડી રહ્યા છે. રાજકોટથી ભરૂચ સુધી સ્લેપ ગેટ જેવા કિસ્સાઓ અને અવગણના આરોપ ચાલી રહ્યા છે. હાઈકમાન્ડ રિશફલને પણ સ્થગિત કરી દીધું છે, કારણ કે ચૂંટણીઓ નજીક છે. જો આંતરિક ગ્રુપિઝમ નિયંત્રણમાં ન આવ્યું તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. તો કહો, આ સત્તાની લડાઈ કોણ જીતશે? કોમેન્ટમાં તમારા અભિપ્રાય જણાવજો. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વધુ પોલિટિક્સ ન્યૂઝ માટે.